અને કરોડો લોકોને ઠગનાર પોન્ઝી સ્કીમ બીઝેડ કૌભાંડના આરોપી નરેશ પ્રજાપતિના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા અને રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીને સીઆઈડી ક્રાઇમ કોર્ટ પર લઈ જવા માટે રવાના થઈ તો સીઆઈડી ક્રાઇમના આરોપીના રિમાન્ડ વધુ નહીં માંગવામાં આવે. આરોપી નરેશ પ્રજાપતિ એકાઉન્ટ સંભાળતો હતો અને મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લીધેલી તમામ રકમની તેને જાણ પણ હતી. જોકે હવે તેના રિમાન્ડ પૂર્ણ. નરેશ પ્રજાપતિના વધુ રિમાન્ડની માંગણી નહીં કરવામાં આવે. આ આરોપી કે જે નરેશ પ્રજાપતિ એકાઉન્ટ સંભાળતો હતો, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લીધેલી તમામ રકમની તેના સુધી જાણ પણ હતી. ત્યારે પોન્ઝી સ્કીમ, કેટલાય લોકોની સાથે છેતરપિંડી કરનારી આ સ્કીમ અને તેને લઈને વધુ એક આ મહત્વના સમાચાર અપડેટ સામે આવી છે. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. આરોપીને સીઆઈડી ક્રાઇમ કોર્ટ તરફ લઈ જવા માટે રવાના થયા. નરેશ પ્રજાપતિ સીઆઈડી ક્રાઇમ આરોપીના રિમાન્ડની વધુ માંગણી નહીં કરે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોની પાસેથી કેટલી રકમ લીધી છે, ક્યારે લીધી છે, તમામે તમામ વાતની અપડેટ તેની પાસે હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, નરેશ પ્રજાપતિ નામનો આ કૌભાંડમાં સામેલ એક મુખ્ય વ્યક્તિ કે જેને લઈને એના રિમાન્ડ પૂર્ણ થયા છે, શું વધુ વિગતો? બિલકુલ, આરોપી નરેશ પ્રજાપતિ છે કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ખૂબ જ અંગત છે. તેના દ્વારા ઉઠાવાયેલા તમામ નાણાંનો હિસાબ તે રાખતો હતો. કોની પાસેથી કેટલી રકમ લીધી છે અને કોને આ રકમ પરત કરી છે તે તમામ વિગતો તેની પાસેથી તેની ધરપકડ કરીને તેના જે રિમાન્ડ છે તે 3 દિવસમાં લેવામાં આવ્યા હતા અને આજે તે રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. પોલીસ તેના વધુ રિમાન્ડ માંગવાની નથી, એટલે તેને કસ્ટડીમાં મોકલવામાં આવશે. પરંતુ તેની પૂછપરછની અંદર જે પોલીસને અનેક વિગતો જે છે તે પ્રાપ્ત થઈ છે. નાણાં જે છે તે તેની પાસેથી મળ્યું છે અને કોને કેટલા નાણાં ચૂકવવાના છે અને કોની પાસેથી કેટલા નાણાં લીધા છે તેની પણ વિગતો તેની પાસેથી પ્રાપ્ત થઈ છે. સીએની પાસેથી જે વિગતો મળી હતી તેની સાથે પણ તેના ઉપર જે ઉદ્ભવતા પ્રશ્નો છે તેના સંદર્ભમાં તે પણ જે છે તેનો જવાબ તેની પાસેથી કેટલાક મેળવાયા છે. એટલે બિઝનેસ ફાઇનાન્સની અંદર જે કૌભાંડ છે તેમાં મહત્વની કડીઓ સીઆઈડી દ્વારા પ્રાપ્ત થઈ છે. જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને સુરેન્દ્રનગરના